કિશોરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ઉકાતરસાળિયા યુનિવર્સિટી બારડોલીના વિદ્યાર્થીઓએ મારું નામ વિરાણીમિત બિપિનભાઈ છે. અમે ઉકાતરસાળિયા યુનિવર્સિટીમાં શ્રી કિશોરભાઈ ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાંથી આવ્યા છે. અમારો મૂળ હેતુ એ છે કે સ્વચ્છતા વિશે બોલવાનું છે, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલુ કરવામાં આવ્યું છે. તો અમે બધા જ સાથે મળીને ભારતને સ્વચ્છ બનાવવા આગળ નીકળ્યા છીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ અમારો મૂળ હેતુ છે. થેન્ક યુ. બુદલેશ્વર ગામમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત રેલી અને સ્વચ્છતા ડ્રાઈવ કાર્યક્રમ રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ તરફથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વિપુલ પટેલ, ઓંડજ ગ્રામ પંચાયત સરપંચ, ઉકાતરસાળ યુનિવર્સિટી દ્વારા આજે સ્વચ્છતા અભિયાનની જે રેલી બુદલેશ્વરમાં કાઢવામાં આવી છે અને એમના ગામને જાગૃત કરી કે સ્વચ્છતા જીવન માટે કેટલું જરૂરી છે અને એ સ્વચ્છતાથી કેટલા લાભો થાય છે એની જાગૃતતા માટે જે બુદલેશ્વરમાં એમણે રેલીઓ કાઢી છે એમને અમે સહકાર આપી અને એ રેલી મારફતે ગામવાસીઓને સ્વચ્છતા માટે જાગૃતતા મળે અને જીવન માટે કેટલી જરૂરી છે એ માહિતી મળે, એટલા માટે એમને આ રેલીનું આયોજન કર્યું છે બુદલેશ્વરમાં ઉકાતરસાળ યુનિવર્સિટી. ગામને સ્વચ્છ રાખવો અને સ્વચ્છતા વિષયે જાગૃતિ ફેલાવવાનું હતું. હું છું ડૉક્ટર હેમંત બાગુલ. હું ઉકાતરસાળ યુનિવર્સિટી એટલે કે કિશોરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એગ્રીકલ્ચરમાંથી અમે આવીએ છીએ. અમારો આજે કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે જે આપણા શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે એમના થકી આ પ્રોગ્રામ આપણો સ્વચ્છતા હી સેવાવાળો અને રેલી, એના થ્રુ આપણે લોકોમાં જાગૃતિ કઈ રીતે આવે એ રીતે એક પ્રોગ્રામ છે જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીમાં આપણે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ અલગ અલગ લેવલે કરવાનું છે. જેમાંથી આપણી જે એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે, કોલેજ છે, એમના થ્રુ અમે આજે બુદલેશ્વર ગામમાં એક સ્વચ્છતાની રેલી કાઢી છે. એનો મુખ્ય મોટો અમારો એ જ છે કે જો આપણું ગામ સ્વચ્છ રહેશે, આપણું શહેર સ્વચ્છ રહેશે, તો જ આપણે ભવિષ્યની તરફ આગળ રીતે સારી રીતે વધશે. કારણ કે એના થ્રુ આપણે સ્વચ્છતા થ્રુ ઘણી બધી વસ્તુઓને આપણે ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. આભાર. બ્યુરો રિપોર્ટ, RNG ન્યૂઝ, મહુવા.